Good morning, students. On the behalf of Sri Simsha College of Commerce, Management and Computer Education, I am Umi Sangvi, warmly welcomes all of you. Here we are continuing the subject that is common in two classes. Class BCom Semester 2, subject title is E-Commerce and Use of RDBMS, and class BBA Semester 2, the subject title is IT Tools for Business. They have common syllabus for 3 units, so we are continuing it. Syllabus copy, BCom, semester 2. આની અંદર આપણે યુનિટ 1 અને યુનિટ 2 કમ્પ્લીટ કર્યું અત્યાર સુધીમાં. યુનિટ 3 આજે સ્ટાર્ટ કરશું. બીકોમ ના સિલેબસમાં 3 યુનિટ એમએસ એક્સેસ ના છે અને 4th યુનિટ ઈ કોમર્સ નું અલગથી છે જે બીબીએ માં નથી. પણ ત્રીજો યુનિટ 1 થી 3 યુનિટ આપણે કોમન છે. હવે બીબીએ નો સિલેબસ પણ જોઈ લઈએ. તેમાં યુનિટ 1 આપણે કમ્પ્લીટ કર્યું, યુનિટ 2 અને આજે યુનિટ 3 આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે, ક્વેરીઝ એન્ડ ફોર્મ્સ. બંનેની અંદર સેમ સિલેબસ છે બીકોમ અને બીબીએ માં. આટલું કમ્પ્લીટ કરીએ એટલે બીબીએ નો આ યુનિટ કમ્પ્લીટ થશે એટલે બીબીએ નો થિયરી સેક્શન નો કોર્સ તમારો કમ્પ્લીટ ગણાશે. આગળ વધીએ. હવે યુનિટ 3 નું કન્ટેન્ટ હું તમને પહેલા સમજાવી દઉં. આમાં થોડું ડિટેલમાં દેખાય છે બીકોમ ના સિલેબસમાં. ટાઇટલ છે ક્વેરીઝ એન્ડ ફોર્મ્સ. એમાં ક્વેરી ની અંદર અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ક્રિએટિંગ ડિફરન્ટ ક્વેરીઝ ઇન્ક્લુડિંગ સિલેક્ટ એક્શન ની અંદર એના સબ ક્વેરીઝ આપેલી છે, ધેટ ઇઝ append delete update and make table યુઝિંગ વિઝાર્ડ એટલે કે ક્રોસ સ્ટેપ ક્વેરી, ફાઇન્ડ ડુપ્લિકેટ ક્વેરી, પેરામીટર ક્વેરી. આ તમામ અલગ અલગ પ્રકારની ક્વેરી છે એ તમારે આ યુનિટમાં બનાવતા શીખવાની છે. સાથે સાથે કેટલીક ક્વેરી એવી હોય કે જેમાં તમારે ગણતરીની જરૂર પડતી હોય તો ઇમ્પ્લિમેન્ટેશન ઓફ કેલ્ક્યુલેશન એન્ડ ફંક્શન્સ ઇન ક્વેરીઝ એ આપણા સિલેબસમાં છે. અને લાસ્ટ ટોપિક છે ફોર્મનો. તેમાં અન્ડરસ્ટેન્ડિંગ ટાઇપ્સ ઓફ ફોર્મ એન્ડ ઇટ્સ પ્રોપર્ટી. આટલું તમારા સિલેબસમાં છે. બંને સિલેબસમાં તમારે સેમ વસ્તુ છે. તો સ્ટાર્ટ કરીએ યુનિટ 3. So we are starting unit 3, queries and forms. This is first lecture of this unit, so I have specified here part 1. Okay, આપણે જેટલા પણ યુનિટ વાઇઝ હંમેશા મેં સેક્શન એવી રીતે જ આપ્યા છે. પાર્ટ 1 2 3 હોય, એક યુનિટમાં 4 યુનિટ પાર્ટ બન્યા હોય તો પાર્ટ યુનિટની અંદરના પાર્ટ 1 2 3 4. અને યુનિટ 3 છે એનો ફર્સ્ટ સેક્શન સ્ટાર્ટ કરી રહ્યા છીએ, તો યુનિટ 3 પાર્ટ 1. હવે આમાં જે સ્ટાર્ટ કરવાનું છે પાર્ટ 1 છે અત્યારે મેઇન. એની અંદર સૌથી પહેલા તમારી અંદર ટેક્સ્ટબુક આપણે કઈ યુઝ કરી રહ્યા છીએ તો FIBPS સેમેસ્ટર 2 માં સી જમનાદાસ એન્ડ કંપની આઈટી ટૂલ્સ ફોર બિઝનેસ છે એ હું અત્યારે રિફર કરી રહી છું. તમે લોકો એ બુક લઈ લીધી હશે. હવે આપણે સ્ટાર્ટ કરીએ તો પેજ નંબર 57 ઉપર સ્ટાર્ટિંગ થયું છે ફર્સ્ટ ટોપિક ક્વેરી. હવે એક્ઝામમાં ડાયરેક્ટ ક્વેરી એમ તો પૂછે નહીં, તો કેવી રીતે પૂછશે? તો પહેલા હંમેશા દરેક ટોપિકમાં આગળ મેં લખ્યું છે કે એક્ઝામમાં જો આ ક્વેશ્ચન પૂછાય તો કઈ રીતે પૂછી શકે. તો સૌથી પહેલા ક્વેરીનું ઇન્ટ્રોડક્શન આપણે જોવાનું છે. એટલે ક્વેશ્ચન સિંગલ ક્વેશ્ચન આવો નહીં આવે, કોમ્બિનેશનમાં આવશે. પણ તમને જ્યારે એવું પૂછે કે વોટ ઇઝ ક્વેરી, તો એ ક્વેશ્ચનના આન્સર તરીકે તમારે આમાંથી સિલેક્ટેડ વસ્તુ તમને જે લાગે કે આ નેસેસરી છે એટલા પોઈન્ટ્સ તમે નોટ ડાઉન કરજો, એક્ઝામ માટે પ્રિપેર કરજો. ઓકે, તો વોટ ઇઝ ક્વેરી? ક્વેરીમાં સ્ટાર્ટ કરીએ. A query is like a simple question that we ask to find the specific information from the database. હવે ટેબલ બનાવતા બધાને સરસ આવડી ગયું છે. ટેબલ કેવી રીતે બનાવે, પ્રોપર્ટી કોને કહેવાય, કેવી રીતે અંદર ઇન્ફોર્મેશન સ્ટોર કરવાની. તો હવે તમારે એક કોઈ રિયલ લાઈફ નું એક્ઝામ્પલ લો તો કોઈ હોસ્પિટલની વાત કરીએ તો હોસ્પિટલમાં રોજ ઘણા બધા પેશન્ટ્સ આવતા હોય. તો જ્યારે પેશન્ટ ટેબલ બનાવ્યું હોય તો એની અંદર ડેટ વાઇઝ ઘણા બધા પેશન્ટ્સની એન્ટ્રી કરવામાં આવે છે. તમારે કોઈ પર્ટિક્યુલર ડેટમાં પર્ટિક્યુલર પેશન્ટ છે એનો રેકોર્ડ જોવો છે તો
તો તમારે શું કરવું પડે, અત્યાર સુધી આપણે જે શીખ્યા છે એમાં શું, તો કે ભાઈ હોસ્પિટલનું આપણે ડેટાબેઝ બનાવ્યો હોય જેની અંદર તમે પેશન્ટ નામનું ટેબલ બનાવો છો, એમાં બધા રેકોર્ડ એકી સાથે હોય, એ ટેબલમાંથી રેકોર્ડ જોવા મળે. પણ જ્યારે આપણી પાસે હજારો રેકોર્ડ હોય રિયલ લાઈફમાં શું હોય છે, તો કે એક 10 15 20 એવા સિલેક્ટેડ રેકોર્ડ નથી હોતા, હજારો લાખોની સંખ્યામાં રેકોર્ડ હોય છે. તો એવા ટાઈમે એમાંથી કોઈ પર્ટિક્યુલર તારીખ વાઇઝ કે પર્ટિક્યુલર ક્રાઇટેરિયા વાઇઝ તમારે કોઈ ચોક્કસ માહિતી જોતી હોય તો એના માટે આપણે ક્વેરીનો ઉપયોગ કરશું. તો અહીંયા ક્વેરી એટલે શું કે છે, ઇટ્સ લાઈક અ સિમ્પલ ક્વેશ્ચન્સ ટુ ક્વેરી. તમને મનમાં કોઈ ક્વેરી છે આપણે નથી કહેતા, તો મનમાં કોઈ ક્વેશ્ચન છે એમ ગણી શકાય, બરાબર. એટલે અહીંયા ક્વેરી ઇઝ લાઈક સિમ્પલ ક્વેશ્ચન્સ. It displays a specific record from the table that meets a certain criteria. મેં તમને કીધું એ પ્રમાણે તો બધું જ જોવું હોય તો આપણી પાસે ટેબલ છે જ, પણ ઈ ટેબલમાંથી કોઈ સ્પેસિફિક સર્ટેન ક્રાઇટેરિયાને સંતોષ મતલબ એને મળતો હોય એવા રેકોર્ડ, સ્પેસિફિક રેકોર્ડ તમને જોવા મળે છે. It is used to display information It is used to display information that resides in one or more tables. આનો ઉપયોગ એવી માહિતી જોવા માટે થાય છે કે જે એક અથવા એકથી વધારે ટેબલમાં પડેલી હોય છે. It is the method of getting answers to questions about data. એટલે આ એક મેથડ છે કે જેની અંદર તમારે જે સિલેક્ટેડ ઇન્ફોર્મેશન જોતી હોય એ પ્રશ્ન સ્વરૂપે તમારા મનમાં ઉદ્ભવે છે કે મારે આવું પ્રકારની માહિતી જોઈએ છે સિલેક્ટેડ બધી નહીં, તો એવા ટાઈમે એના જવાબ મેળવવા માટે ટેબલમાંથી મેળવવાને બદલે આપણે ક્વેરી દ્વારા જવાબ મેળવશું. It is the database object which extracts information from one or more tables or queries or some specific criteria. તો અહીંયા આપણે આ ડેટાબેઝ નો ઓબ્જેક્ટ છે. પહેલી વસ્તુ તો એ કે આપણે ડેટાબેઝ ઓબ્જેક્ટ સ્ટાર્ટિંગમાં શીખી ગયા, એમાં ફર્સ્ટ ટેબલ હતું અને સેકન્ડ ક્વેરીઝ. આ બે બહુ મહત્વના ઓબ્જેક્ટ છે. તો સેકન્ડ ઇમ્પોર્ટન્ટ ઓબ્જેક્ટ ઇઝ ધીસ ક્વેરી કે જે એક્સટ્રેક્ટ કરે છે. એક્સટ્રેક્ટ કરવું મતલબ ઘણી બધી માહિતીમાંથી ચોક્કસ સિલેક્ટેડ માહિતી પસંદ કરવી, એક અથવા એક વધારે ટેબલ અથવા ક્વેરીમાંથી પણ ક્વેરીના બેઝ ઉપર તમે ક્વેરી બનાવી શકો છો. ઓકે, આગળ વધીએ. It allows user to search and collect information from tables. એકની એક વસ્તુ અલગ રીતે કહેવામાં આવી છે, કારણ કે એક્ઝામમાં જ્યારે આન્સર લખતા હોય તો આ જ વસ્તુ તમારે કરવાની છે. કોઈ પણ તમારી રીતે સિલેક્ટેડ પોઈન્ટ્સ તમે એક્ઝામમાં લખી શકશો. ઈ યુઝર એટલે કે આપણને ઉપયોગકર્તાને એલાઉ કરે છે સર્ચ કરવું એટલે શોધવું અને કલેક્ટ અને મેળવવું. કોઈ પણ પ્રકારના ટેબલમાંથી સર્ચ કરો છો અને કલેક્ટ કરો છો કોઈ પણ પ્રકારની માહિતી જે આપણે જોઈએ છે. Queries are made on tables and result of the query is also displayed in the form of table. ક્વેરી છે એ ટેબલના આધારે બનાવવામાં આવે છે, ટેબલ ઉપરથી ક્રિએટ થાય છે. જો ટેબલ ક્રિએટ ન કર્યા હોય તો એમાં માહિતી એન્ટર નહીં થઈ હોય, માહિતી એન્ટર કરી ન હોય તો તમે ક્વેરી પણ બનાવી શકો નહીં. તો ક્વેરીનો બેઝ છે ટેબલ છે અને એ ટેબ્યુલર ફોર્મેટમાં જ તમને જોવા મળશે. ખાલી નામ પરથી ખબર પડશે કે આ ક્વેરી છે કે આ ટેબલ છે, બરાબર. The result which we get in a group is a group of row and columns which with the set of records that matches the given condition. આજે તમે કોઈ ચોક્કસ શરત આપી હોય અને એ શરતમાં સંતોષાતી હોય એવા જ સિલેક્ટેડ રો અને કોલમ છે એ તમને અહીંયા પરિણામ સ્વરૂપે ક્વેરીમાં જોવા મળે છે. They are very useful for analyzing the information stored in the tables. અને સીધી જ વાત છે, તમે પ્રેક્ટિકલી વિચારો, હજારો લાખો રેકોર્ડમાંથી કોઈ સિલેક્ટેડ માહિતી જોતી હોય અને જો આ ઓબ્જેક્ટ આપણને ડેટાબેઝમાં ન મળતું હોય તો તમે ગોતીને થાકો તોય તમને તમારું કામ પતે નહીં. એટલે આ બહુ મહત્વનું ઇમ્પોર્ટન્ટ મેથડ છે કે જે તમને હેલ્પફુલ થાય છે. તો તમે કોઈ પણ પ્રકારનું એનાલિસિસ કરવામાં તમને ઇન્ફોર્મેશન આ મેથડ છે એ હેલ્પફુલ થશે. It allows the user to insert, view, delete and calculate records and fields from various tables of database. આ તમને એલાઉ કરે છે યુઝરને. ક્વેરી એટલે ખાલી જોઈ નહીં શકી માહિતી, તમે ક્વેરી દ્વારા ટેબલમાં માહિતી એડ પણ કરાવી શકો છો જેને ઇન્સર્ટ કહેવાય. જોવું તો મેં તમને સમજાવ્યું, વ્યૂ તો ખબર પડે છે કે તમે ક્વેરી દ્વારા સિલેક્ટેડ રેકોર્ડને ડિલીટ પણ કરાવી શકો છો એકી સાથે. તમે એના બેઝ ઉપર કેલ્ક્યુલેશન પણ રિઝલ્ટ પ્રિપેર કરવું હોય તો ખાલી સબ્જેક્ટના માર્ક્સ નાખી દો તો એનો ટોટલ, એના પર્સન્ટેજ, ગ્રેડ 5000 રેકોર્ડ નાખ્યા તો 5000 માં એકી સાથે કેલ્ક્યુલેશન થઈ જાય. તો આ પણ તમે ક્વેરી દ્વારા કરી શકો છો. It can be used to select, change, add or delete record in the database. સેમ વસ્તુ રિપીટ આવી.
When the number of records in the table increases, it becomes difficult for user to pick out specific records from the table. મેં અગાઉ પણ કીધું કે જ્યારે 5 10 15 રેકોર્ડ હોય તો તમે જલ્દી સર્ચ કરીને માહિતી મળી જાય, પણ જ્યારે વાત હજારોમાં હોય, લાખોમાં હોય, 500 1000 100 200, બરાબર, તો એમાં તમારે જ્યારે રેકોર્ડ શોધવાની વાત હોય કોઈ ચોક્કસ પર્ટિક્યુલર, તો એવા ટાઈમે તમારા માટે ડિફિકલ્ટ બની જાય છે. With the query, you can apply a filter to the tables data. તમે ફિલ્ટર પણ એપ્લાય કરી શકો છો, so that you can only view the information you want. અને તમે એમાં માત્ર જોઈતી માહિતી જ તમને દેખાશે, બાકીની બિનજરૂરી માહિતી આવશે નહીં. MS Access provides 4 types of query. 4 પ્રકારની ક્વેરી આપણને એક્સેસ પ્રોવાઈડ કરે છે. પહેલું છે સિલેક્ટ ક્વેરી, સેકન્ડ છે અપડેટ ક્વેરી, થર્ડ ક્રોસ ટેબ અને ફોર્થ એપેન્ડ. અહીંયા એ પ્રમાણે કીધું છે, બાકી તમે જુઓ તો સિલેક્ટ આવશે, એપેન્ડ અપડેટ અને એપેન્ડ છે એ આપણે એક્શન ક્વેરીમાં આવી જશે, પછી ક્રોસ ટેબ આવે છે, મેક ટેબલ આવે છે, સોરી પેરામીટર ક્વેરી આવે છે, એ પ્રમાણે પણ છે, પણ આ ઇન્ફોર્મેશન લખશો તો પણ વાંધો નથી, સાચું જ ગણાશે. MS Access provides 2 way to create queries. First query wizard અને second query design. આપણી પાસે બે મેથડ છે કે જેના દ્વારા તમે ક્વેરી બનાવી શકો છો, વિઝાર્ડ દ્વારા અને જાતે કરવું હોય તો ડિઝાઇનિંગ દ્વારા. આગળ વધીએ. હવે ક્વેરીનો ઇન્ટ્રોડક્શન કમ્પ્લીટ થઈ ગયું. હવે ટાઇપ્સ ઓફ ક્વેરી છે, તો જ્યારે વોટ ઇઝ ક્વેરી કીધું હોય તો એટલું ઇન્ટ્રોડક્શન આપશો તો ચાલશે. નેક્સ્ટ ટોપિક જે છે પેજ નંબર 58 પર વોટ સિલેક્ટ ક્વેરી નો ટોપિક છે, ટોપિક નંબર 2. જે ક્વેશ્ચનમાં જો પૂછાય તો આ રીતે એક્ઝામમાં પૂછાઈ શકે કે વોટ ઇઝ સિલેક્ટ ક્વેરી, એક્સપ્લેન ઇન ડિટેલ. ઓકે, તમે વોટ ઇઝ સિલેક્ટ ક્વેરી લખ્યું છે તો ચાલો સ્ટાર્ટ કરીએ. સિલેક્ટ ક્વેરી ઇઝ અ ટાઈપ ઓફ ડેટાબેઝ ઓબ્જેક્ટ. ઈ એક પ્રકારનો ડેટાબેઝ ઓબ્જેક્ટ છે. ક્વેરી પોતે જ ઓબ્જેક્ટ છે તો એનો પ્રકાર થશે, બરાબર. ઇટ શોઝ ઇન્ફોર્મેશન ઇન ડેટા શીટ વ્યૂ. ટેબ્યુલર ફોર્મેટમાં તમને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે. It is one of the most common types of query. આ કોમન પ્રકારની ક્વેરી છે. નોર્મલી સિલેક્ટ ક્વેરી છે બેઝિકલી શરૂઆત એનાથી થતી હોય છે શીખવાની, અને પ્રેક્ટિકલમાં પણ એ વધારે ઉપયોગી થાય છે. It retrieves data from one or more tables on the basis of the criteria to select which record of the table are to be displayed. તો અહીંયા એ તમને એમ કહેવા માંગે છે કે સિલેક્ટ ક્વેરી શું કરે છે, તો એ રિટ્રાઈવ કરે છે ઇન્ફોર્મેશન એક અથવા વધારે ટેબલમાંથી, જેમાં તમે ચોક્કસ શરત કીધી હશે કે આવી જ પ્રકારની માહિતી મારે જોઈએ છે, અને એના ઈ માહિતી ઈ કન્ડિશનને સેટિસ્ફાઈ કરતી જેટલા પણ રેકોર્ડ હશે એ બધા ટેબલમાંથી તમને કલેક્ટ કરીને બતાવશે. While designing the query, you can also choose the field to be displayed in the query result. ઇવન આની અંદર ખાલી રેકોર્ડ નહીં, તમે ફિલ્ડ પણ નક્કી કરી શકશો. એક ટેબલ છે એમાં 10 ફિલ્ડ છે, પણ એમાં મારે 3 જ ફિલ્ડની માહિતી જોઈ છે, તો હું ફિલ્ડ પણ સિલેક્ટ કરી શકીશ કે આ ફિલ્ડની માહિતી મને જોઈએ છે. નેક્સ્ટ, ફોલો ધ સ્ટેપ્સ ટુ ડિઝાઇન ક્વેરી. ઓન ક્રિએટ ટેબ ઇન ધ ક્વેરી ગ્રુપ, ક્લિક ધ ક્વેરી ડિઝાઇન ઓપ્શન. હવે સૌથી પહેલા અહીંયા ક્વેરી ડિઝાઇન કરવાના સ્ટેપ આપેલા છે. વેઇટ, હવે આનું સ્ટેપ્સ તમારે લર્ન કરવાના છે, એટલા માટે મેં આખો સ્ક્રીન એક્સેસ નો તમને રાઈટ હેન્ડ સાઈડ તમને એક્સેસ નો આખો સ્ક્રીન દેખાય છે, જેમાં આપણે ઓલરેડી ટેબલ્સ બનાવેલા છે. હવે તમે કઈ રીતે ડિઝાઇન કરીને પ્રેક્ટિકલી જોશો. તો ઓન ક્રિએટ ટેબ ઇન ધ ક્વેરીઝ ગ્રુપ, ક્લિક ધ ક્વેરી ડિઝાઇન ઓપ્શન. તો અહીંયા ક્રિએટ ટેબમાં જશું આપણે. એમાં ક્વેરી ઓપ્શન ની અંદર ક્વેરી ડિઝાઇન પર ક્લિક કરશો એટલે અહીંયા આ પ્રમાણે આપણને સ્ક્રીન જોવા મળશે. ઓકે, ક્વેરી ડિઝાઇન વિન્ડો ઇઝ ડિસ્પ્લેડ. આ ક્વેરી ડિઝાઇન વિન્ડો આખી ઓપન થઈ ગઈ છે. As a new tab in the workspace, and a list of tables will appear in the show table dialog box. તો અહીંયા query 1 તમને જે દેખાઈ રહ્યું છે એ query 1 જે છે એ ટેબ આખી અલગ ખુલી ગઈ, show table dialog box આવી ગયું, અને અત્યાર સુધીમાં જેટલા ટેબલ આપણે બનાવેલા છે એ બધા ટેબલ અને query તમને અહીંયા જોવા મળશે. ટેબલ ટેબમાં ટેબલ જોવા મળે છે, queries ટેબમાં query, બોથમાં બંને સાથે જોવા મળશે.
આપણે અત્યાર સુધી એક એક ક્વેરી નથી બનાવી એટલે ક્વેરીઝ ટેબલમાં કઈ જોવા મળતું ટેબમાં નથી. હવે મારે સ્ટુડન્ટના બેઝ ઉપર બનાવી છે ફોર એક્ઝામ્પલ, બરાબર. તો સ્ટુડન્ટ ટેબલનું એડ કરી દઈશ. જો select the table or query from which the information is to be extracted and click the add button to add it in the upper portion of the query design window. આ query design window છે એના બે સેક્શન પાડ્યા છે. અહીંયા સુધીનું સેક્શન છે ત્યાં તમને તમામ પ્રકારનો બેઝ એટલે કે ટેબલ અથવા ક્વેરી જોવા મળશે અને નીચે જે સેક્શન છે એ ક્રાઇટેરિયા આખો સેક્શન છે કે જેમાં આપણે અલગ અલગ પ્રકારનું કેલ્ક્યુલેશન દેખાશે. એડ ઉપર ક્લિક કર્યું અને ક્લોઝ. જેટલા જોઈએ એટલા તમે એડ કરાવી શકો છો. એક કરતા વધારે ટેબલ આપણે વાત થઈ એમ ક્વેરીમાં એક કરતા વધારે ટેબલ તમે એડ કરાવી શકો છો. આગળ જોઈએ અહીંયા ક્લોઝ આપી દઉં છું. ક્લિક ક્લોઝ બટન ટુ શો ધ ટેબલ ડાયલોગ બોક્સ ટુ ક્લોઝ ઇટ. આપણે ક્લોઝ કરી નાખ્યું. આગળ વધીએ. Query design window is divided into two portions જે મેં તમને સમજાવી દીધું. In the upper portion tables are displayed and the lower portion there is a query design grid. અહીંયા query design grid તમને આ જે છે ને query design grid કહેવાય, જેની અંદર which allows you to design the query by selecting field to be included in the query. જેની અંદર તમે નક્કી કરી શકશો કે મારે આટલા જ ફિલ્ડ જોઈએ છે, બધા જોતા નથી. You can also select the sorting option to arrange the query output in the specific order. અહીંયા તમે જુઓ તો ટેબલ પછી ફિલ્ડ આપ્યું છે, સોર્ટિંગ, સોર્ટિંગ પણ તમે કરાવી શકો છો. સોર્ટિંગ એટલે શું? તો ચડતા કે ઉતરતા ક્રમમાં તમારે ડ્રો કરવું એને સોર્ટિંગ કહેવાય છે. ગોઠવવું, સોરી, ડ્રો નહીં. To set the filter condition, click in the criteria cell under the field name on which the filter has to be applied and type the condition. ફિલ્ટર આપણે સેટ કરવું હોય તો અહીંયા ફિટ ક્રાઇટેરિયા પર ક્લિક કરીને ફિલ્ટર પણ સેટ કરી શકાય છે. અત્યારે આપણે વન બાય વન બધું જોશું, બરાબર. If you want to sort the result in ascending or descending order by some field value, then in the sort cell under that field column select the ascending or descending. તો અહીંયા sort ની અંદર તમે જ્યારે field સિલેક્ટ કરો તો ascending કે descending તમે સિલેક્ટ કરી શકો છો. સોર્ટિંગ કરવું એટલે ગોઠવવું, ચડતા કે ઉતરતા ક્રમમાં. To see the query result, click run. અહીંયા તમે ધ્યાનથી જોશો તો આ જે સિમ્બોલ આપ્યો છે કમાન્ડ બટન છે રન, એના પર ક્લિક કરો એટલે ક્વેરી રન થશે. In the result group on the design tab, the query showing the records based on the given criteria will appear in the datasheet view. હવે પહેલા આટલું હું તમને એક એક્ઝામ્પલ પ્રેક્ટિકલ કરીને બતાવું. હવે આપણી પાસે અહીંયા ટેબલ છે. એ જે ટેબલ છે આપણી પાસે તો એ ટેબલની અંદર ક્લાસ, સ્ટુડન્ટ નેમ, ઘણા બધા ફિલ્ડ આપણને આપેલા છે. તો અત્યારે એક ક્વેરી રન કરું છું કે મારે રોલ નંબર જોઈએ છે, ક્લાસ જોશે, સ્ટુડન્ટ નેમ, આટલા જોઈએ છે, બરાબર. બાકીની ડિટેલ નથી જોતી. અગાઉ આપણે વાત થઈ જેમ હું આના પર ડબલ ક્લિક કરું છું એમાં ફિલ્ડમાં રેકોર્ડ આવતા જાય છે, બરાબર. હવે મારે ક્રાઇટેરિયા કીધું એને કે ક્રાઇટેરિયા સેટ કરો. તો ક્રાઇટેરિયા સેટ કરવો છે મારે કે રોલ નંબર 1 હોય એટલે અમે 1 કરી નાખ્યું એટલે અહીંયા ડબલ કોટેશનમાં એને ઓટોમેટિક 1 લઈ લીધું. એટલે અહીંયા આપણે કર્યું શું? તો ફર્સ્ટ ઓફ ઓલ ટેબલ સિલેક્ટ કર્યું, મારે આ ટેબલમાંથી ક્વેરી બનાવી છે. પછી મારે શું જોઈએ છે તો કે રોલ નંબર 1 હોય ને એ સ્ટુડન્ટનો અને ક્લાસ પણ લઈ લઈએ કે મારે એમાં ભણતો હોય એ ડિવિઝનમાં, એવી ઇન્ફોર્મેશન જોઈએ છે. તો એ લખી નાખ્યું મેં ક્લાસમાં. એક જ સેકન્ડ, આપણે જે ઇન્ફોર્મેશન નાખેલી છે એકવાર ચેક કરી લઈએ. ક્લાસ 8, 9, 10 છે. ઓકે, તો આપણે ક્લાસમાં આપણે 8 નાખી દઈએ. 8 બરાબર. સાથે સાથે એક કામ કરીએ, સ્ટુડન્ટ ટેબલમાં થોડુંક ચેન્જ કરી નાખીએ. ક્લાસમાં 1 સેમ નંબર છે ને એના બદલે બદલાવી નાખીએ. કમ્પ્લીટ. એટલે આપણી પાસે ધ્યાનથી જુઓ તો સ્ટુડન્ટ ટેબલમાં 8મા ક્લાસમાં ભણતો એક જ રેકોર્ડ છે સ્ટુડન્ટ, બરાબર. તો અત્યારે હું આને સેવ કરી નાખું છું. હવે અહીંયા જો હું આ ન આપું રોલ નંબર 1 અને ક્લાસ 8 એવી ઇન્ફોર્મેશન મારે જોઈએ છે. તો હવે મારે શું કરવાનું? તો ડિઝાઇન ટેબમાં જઈશ અને અહીંયા રન ઓપ્શન આપેલું છે એના પર હું ક્લિક કરી દઈશ. તો ધ્યાનથી તમે જોશો
તો સ્ટુડન્ટ ટેબલમાં 3 રેકોર્ડ હતા, ક્લાસ 8, ક્લાસ 9, ક્લાસ 10 પણ ક્લાસ 8 માં ભણતો અને રોલ નંબર 1 ધરાવનાર વ્યક્તિ એક જ રેકોર્ડ અંદર હતો જે મને અહીંયા મળ્યો, બરાબર. તો આને કહેવાય સિલેક્ટ ક્વેરી, સિમ્પલ ક્વેરી આપણે રન કરી. You will notice that the record which satisfy the entered condition are only displayed in the result. માત્ર જે સેટિસ્ફાય થતા હતા એ જ રેકોર્ડ તમને જોવા મળ્યા. To save the query, select save object as option in the file tab. અહીંયા હું કંટ્રોલ S આપું તો પણ ચાલશે, આપણે શોર્ટકટનો જ ઉપયોગ કરીએ છીએ હંમેશા. ક્વેરી છે એમાં ડિઝાઇનમાં જતા રહીએ, ફરી પાછા કંટ્રોલ S આપી દઈએ એટલે એ ક્વેરી પૂછશે કયા નામે સેવ કરવી છે, તો હું એને સિલેક્ટ query 1 તરીકે સેવ કરી નાખીશ, બરાબર. To save the query, select save object as option in file tab. Access will prompt you to save the query. Give suitable name and click OK. ઓકે, આ સાથે જ હું સેશન પૂરું કરું છું. બેક ટુ બેક નેક્સ્ટ લેક્ચર પાછો મૂકીશ, પણ ત્યાં સુધી પ્લીઝ સ્ટે સેફ, સ્ટે યોર હોમ.